અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વર્તમાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે છેલ્લા 2 દિવસથી વાતચીત ચાલી રહી છે, જે ખૂબ જ પ્રોડક્ટિવ રહી છે. તો બીજી તરફ ઈરાન દ્વારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ પણ પ્રકારની વાતચીતને નકારી દેવામાં આવી છે, જેનાથી જોવાનું એ રહે છે કે યુદ્ધ કોઈ ભયંકર વળાંક પર ઊભું છે કે પછી બંને તરફ સીઝફાયરની સંભાવના રહેલી છે કે કેમ. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાન યુદ્ધને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ઈરાનના ઉર્જા સંબંધિત આંતરમાળખા પર સ્ટ્રાઇક મોકૂફ રાખવાનો હુકમ ડિપાર્ટમેન્ટ ઓફ વોરને આપ્યો છે, જેના કારણે ઈરાન યુદ્ધમાં અમેરિકા તરફથી સીઝફાયરની સંભાવના દેખાઈ રહી છે. આગામી 5 દિવસ સમગ્ર દુનિયા માટે ખૂબ મહત્વના રહેશે, કેમ કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધને લઈને વાર્તાલાપ ચાલવાનો છે. આ દાવો કોના દ્વારા કરવામાં આવ્યો છે? તો આ દાવો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ બીજી તરફ ઈરાનની વાત કરીએ તો ઈરાનની સરકારી સમાચાર સંસ્થા ફાર્સ ન્યૂઝ એજન્સી તરફથી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની કોઈ પણ પ્રકારની વાતચીતને કે વાર્તાલાપને નકારી દીધો છે. આ ઉપરાંત સ્ટેટ ઓફ હોર્મુઝને ખોલવામાં તો નહીં જ આવે તેવી વાત તેમના તરફથી કરવામાં આવી છે. આમ હવે જોવાનું એ રહે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર થશે કે નહીં, તે તો આવનારો સમય જ બતાવશે. વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની, તો તેમણે પામ બીચ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મેં તેમને ફોન નહોતો કર્યો. તેઓ એટલે કે ઈરાન દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. તેઓ કરારો કરવા માંગે છે, અમે પણ ડીલ કરવા તૈયાર છીએ. તે ખૂબ સારી ડીલ હશે. હવે યુદ્ધ નહીં થાય, તેઓ એ વાતે પણ સહેમત થયા છે કે તેમની પાસે પરમાણુ હથિયારો નહીં હોય. તો આવો સાંભળી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું છે. I think they'll be very happy. This will be peace for Israel, long-term peace, guaranteed peace. If this happens, and I can't guarantee it, but I think it's going to, my life is a deal. That's all I do is deals my whole life. I think this is something that's going to happen. And why wouldn't it happen? So tomorrow morning sometime, their time, we were expected to blow up their largest electric generating plant that cost over $10 billion to build. It's a very good one. There was no good of money. And one shot, it's gone. It collapsed. Why would they want that? So they called. I didn't call. They called. We want to make a deal. And we are very willing to make a deal. It's got to be a good deal. And it's got to be no more wars, no more nuclear weapons. They're not going to have nuclear weapons anymore. They're agreeing to that. Any of that stuff is no deal. તો 28મી ફેબ્રુઆરી પછી જ્યારે ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવામાં આવી, ત્યારબાદ અમેરિકા તેના સહયોગી દેશો તરફથી એકલું પડી ગયું છે. આ અગાઉ સ્ટેટ ઓફ હોર્મુઝને ખોલાવવા માટે અમેરિકાએ નાટો દેશોનું સમર્થન માંગ્યું હતું, પરંતુ નાટો દેશોએ તેમનો સાથ નહોતો આપ્યો. આ ઉપરાંત સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થવાની અવધિ વધી ગઈ હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં સતત વધારો નોંધાયો છે, જેના કારણે અમેરિકાના સાથી દેશો પણ એમની પર પણ ખૂબ મોટો આર્થિક રીતે બોજો વધી ગયો છે, જેના કારણે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થવાનું આખું જે પ્રેશર છે તે અમેરિકા પર ઈરાન દ્વારા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.